એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। ફરી એકવાર જોવું છે કે ગુજરાતની અંદર પડી રહેલા વરસાદ કે જેની અસર હવે કયા કયા વિસ્તારોમાં થશે। દક્ષિણ ગુજરાતમાં પૂરું કરી દીધું છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો ક્યારે વારો છે, વિન્ડી મેપના માધ્યમથી ફરી એકવાર આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ। અત્યારની પરિસ્થિતિ એવી થઈ ચૂકી છે કે ગુજરાતના મહેસાણાથી લઈ અમદાવાદમાં વરસાદ છે, દ્વારકા, પોરબંદર સુધી વરસાદ છે, પણ નીચે જે અરબ સાગરની અંદર સિસ્ટમ છે એ સિસ્ટમ એકદમ ગાંઠ છે, વધુ મજબૂત બની ગઈ છે, જેની અસર એ સીધી જ હવે સુરતથી લઈ અને છેક પોરબંદર એટલે આખો ત્રિકોણ ભાગ ગણી લે। અહીંથી તમે ત્રિકોણ ભાગ ગણો આમ એ આખો વિસ્તાર જે છે તે આવરી લેતી જોવા મળી રહી છે। જેમ જેમ સમય જશે તેમ તેમ આ સિસ્ટમની અંદર થોડા ઘણા ફેરફારો જે છે તે પણ જોવા મળી શકે છે। જુઓ તમે અહીં મહારાષ્ટ્રની ત્યાં એક પવનનો આખો વંટોળ જોવા મળી રહ્યું છે। પવન ફરી રહ્યો છે પણ વાવાઝોડું જેવું વંટોળ લાગી રહ્યું છે, જેની અસર એટલે કે પવનની ગતિ આસપાસના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે। વાપી અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ ખૂબ ભયંકર જોવા મળી શકે છે। જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આ સિસ્ટમની અસર કેવી થાય તે પણ હવે આપણે ધીમે ધીમે જોતા જઈએ। જુઓ તમે ઉપરના ભાગોમાં વરસાદ ચાલુ થઈ ગયો, અહીંયા ઘટી ગયો છે। સૌરાષ્ટ્રમાં સ્થિતિ એ જ છે, કારણ કે જે અરબ સાગરમાં અહીંયા રેડ ઝોન છે એની અસર તમને કહી દઉં ક્યાંથી લાગુ પડે। એની અસર માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, મહુવા, ભાવનગર જે સૌરાષ્ટ્રના પંથકો છે એ પંથકની અંદર ખાસ કરીને આ સિસ્ટમ અસર કરતી હતી, પણ આ સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી જવા જઈ રહી છે। એનું કારણ તમને કહી દઉં, હવે તમે જુઓ કે જેમ જેમ સમય પસાર થાય ને તેમ તેમ આ સિસ્ટમ કેટલી નબળી પડે એ પણ આપણે જોઈ લઈએ। જુઓ તમે સિસ્ટમ પહેલા આ બાજુ ખસી હતી, હવે આ બાજુ જઈ રહી છે। જુઓ તમે કે ફરી એકવાર એ મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ જે છે તે કરી દીધું છે। આખા ગુજરાતના મેપ પરથી વરસાદ ઓછો થઈ ચૂક્યો છે। જેમ જેમ સમય પસાર થશે તેમ આ સિસ્ટમ આ બાજુ ખસેડાશે। જુઓ ફરી એકવાર આ સિસ્ટમની અસર એક બીજી સિસ્ટમ થઈ, તે મહુવાથી લઈને આખા ગુજરાતની અંદર ધમરોડ્યું, પણ કચ્છ, ઓખા, દ્વારકા જે વિસ્તાર બાદ કર્યા બાદ લગભગ 80% વિસ્તાર આવરી લીધો છે। સમય પસાર થાય તેમ તેમ જોઈએ આપણે કેવી રીતે ફેરફાર થાય છે। જો તમે સમય પસાર થયા બાદ પણ ગુજરાતની અંદર એકદમ ભરચક વરસાદી વાતાવરણ છે, ગાજવીજ સાથે વરસાદ છે। અહીંયા જુઓ તમે બે સિસ્ટમ ભેગી થઈ હતી, છૂટી પડી ગઈ। આની સિસ્ટમ એ અરબ સાગરમાં ખૂબ વરસાદ વરસાઈ રહી છે ને એક સિસ્ટમ છે કે જે અડધું સિટીમાં છે ને અડધું દરિયામાં છે, એમની અસર એટલે કે પવનની ગતિ વધારે છે। ફરી એકવાર જોઈએ કે જેમ જેમ સમય આગળ જાય જેમ તેમ ક્યાં આ સિસ્ટમની અસર થાય। જુઓ તમે અસર થતી જોવા મળી રહી છે કે જ્યાં 7 તારીખ આવશે, 7 તારીખ આવશે ત્યાં સુધીમાં ગુજરાત પરથી આખા વાદળો હટી જશે, મહારાષ્ટ્રમાં રહેશે। ગુજરાતની આખી બોર્ડર જે છે ત્યાંથી વાદળા જ નહીં દેખાય, ગાયબ થઈ જશે। સુપર એલ્નિનોની અસર થઈ રહી છે કે કેમ? શું ફરી એકવાર એ દાનવ જે છે તે જીવતો થયો છે અને ગુજરાત પરથી એ વરસાદને ધક્કો મારી રહ્યો છે? જુઓ તમે અહીંયા સિસ્ટમ છે એની અસર કેટલી થાય આપણે ફરી એકવાર આપણે અહીંયાથી આગળ જઈએ એટલે ખબર પડે કે એની સિસ્ટમ ક્યાં સુધી પડી શકે છે। જુઓ તમે વરસાદ જ નથી ક્યાંય, જે વાતાવરણ પહેલા આપણે જોઈ શકતા હતા એવું વાતાવરણ અત્યારે છે જ નહીં। આખા ગુજરાતમાં કોરું ધાક થઈ ચૂક્યું છે। વરસાદ બધો મહારાષ્ટ્રમાં છે, ગુજરાતની બોર્ડરમાં કાંઈ નથી। હજુ પણ 7 તારીખ સુધી લગભગ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે। જુઓ તમે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપણે જોઈએ ફરી એકવાર આજે 7 તારીખ આવી ગઈ છે। 7 તારીખ આવતાની સાથે જ આ 7 થી લઈને 11 વાગ્યા સુધીનું મોન્સૂન ટ્રફ છે આખો ગુજરાતમાં, વરસાદ જ નથી। હવે 11 વાગ્યાથી ધીમે ધીમે આગળ આવીએ કે એ દિવસમાં એ આખા દિવસ દરમિયાન કોઈ વરસાદની સિસ્ટમની અસર થાય। આ 3 વાગ્યા સુધીની જો અપડેટ છે, કોઈ પણ જાતની વરસાદી સિસ્ટમની અસર નથી। ફરી એકવાર આગળ જઈએ 4 વાગ્યા સુધીમાં કોઈ અસર નહીં, 7 વાગ્યા સુધીમાં કોઈ અસર નહીં, 9 વાગ્યા સુધીમાં પણ કોઈ એટલે કોઈ જાતની અસર એ અહીંયા દેખાતી જ નથી। બધું ઉપર મહારાષ્ટ્રની આસપાસના મધ્યપ્રદેશમાં વિસ્તારમાં છે। 8 તારીખ આવે બાને 8 તારીખે પણ અહીંયા કંઈ દેખાશે જ નહીં, પૂરું થઈ ગયું છે। જુઓ તમે વરસાદી બધું પહેલી બાજુ જતું રહ્યું, માત્ર ખાલી પવન રહેશે ને છૂટાછવાયા વરસાદો રહેશે। 8 તારીખનું જોઈ લો તમે, 8 તારીખમાં કંઈ દેખાતું નથી। 8 તારીખ આખો દિવસ આપણે જોઈ લઈએ। 8 તારીખ આખા દિવસમાં માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં થોડી ઘણી અસર થાય તેવી સંભાવના, બાકી મહારાષ્ટ્રમાંથી પણ વરસાદ હટી ગયો છે, ગુજરાતમાંથી પણ વરસાદ હટતો જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે સુપર અલ્નિનોના કારણે
છેલ્લી 7 તારીખ 8મી તારીખથી ફરી એકવાર વરસાદ ગોત્યો નહીં જડે, એને ગોતવો પડશે. મેઘરાજાને ફરી એકવાર મનાવવો પડશે કે ફરી એકવાર તમારે હજી ઉત્તર ગુજરાત બાકી છે, ખેડૂતો રાહ જોઈને બેઠા. કચ્છમાં તો આખો વિસ્તાર બાકી છે કે ત્યાંય રાહ જોઈને બેઠા છે ખેડૂતો કે ભાઈ હવે વરસાદ આવે તો સારું, વાવણી લાયક વરસાદ થાય તો વાવણી થાય. જ્યારે માંગરોળ, કેશોદ, ઘેડ પંથક આખું પૂરું કરી નાખ્યું છે. વાવણી કરી હતી એ પણ બધું ઉખેડી નાખ્યું છે વરસાદ. ઠેર ઠેર જગ્યાએ પાણી ભરે. જે ખેડૂતોના ખેતર છે ત્યાં કમર સમાના પાણી છે. ખેડૂતો જઈ શકે તેવી સ્થિતિમાં નથી. 20 થી વધુ ગામો એવા છે કેશોદ અને આસપાસ ઘેડ પંથકમાં કે જે સંપર્ક વિહોણા છે, કોઈનો સંપર્ક નથી થઈ રહ્યો. જે સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ, એચડીઆરએફ, પોલીસ, સ્થાનિક તંત્ર, વહીવટી તંત્ર આ બધું જ મહેનત કરી રહ્યું છે લોકો સુધી પહોંચવાને અને સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પણ 7 તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા ખૂબ વરસાદ મન મૂકીને વરસશે. 7 તારીખ પછી વરસાદી સિસ્ટમ ગાયબ થતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી શકે છે. તમારા આસપાસ વાતાવરણ કેવું છે? અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.